હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ, જય માં મોગલ. સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો આપણે જઈએ છીએ બહાર ફરવા. હવે ક્યાં જઈએ છીએ એ તમારે જોવા માટે પૂરો વિડીયો જોવો પડશે. તો આપણે અત્યારે છીએ ભાવનગર, ને ભાવનગરથી જોવા અમારી બસ આવી ગઈ છે. બે જઈએ છીએ પહેલાં અમદાવાદ, ત્યાંથી અમારી છે ગાડી ટ્રેન. હવે ચાલો પહેલાં આપણે બસમાં બેસી જઈએ. ટાઈમ થઈ ગયો છે ફૂલ. તો મળીએ આપણે આગળ બ્લોગમાં બનાવી રહ્યો. જીરો આમ તો ઓલ્ડ પડી ગયો, લઈ લીધી એક બિસ્લેરી. હેલો ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન. અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ થાય ફાઇનલી. તો આપણે જવાનું છે જગન્નાથપુરી, ઓડિશા, દક્ષિણ ભારત. અમારી સાથે છે જો આ છે અમારા સંધુબા, મજામાં. આ અમારે છે હંસીભાઈ, આ અમારે છે પ્રકાશભાઈ. તો અમે 4 લોકો સાથે છીએ. અમારી સાથે તો છે 160-70 જણા છે. પણ હવે પહેલાં અમને થોડીક ભૂખ લાગી છે, તો પહેલાં નાસ્તો પાણી કરી લઈ અને પછી તમને આગળનો વ્યૂ બતાવું બધોય. તો આ બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં મારી બાયોમાં લિંક આપેલી છે. તમામ ઇન્સ્ટાગ્રામ ચાહકોને એક નમ્ર વિનંતી છે કે તમારા ભગીભાઈ શાયરને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં. તો ચાલો મળીએ આગળ. મિત્રો ફાઇનલી આપણે ભૂખ લાગી છે બહુ. જો દાળ પૂરી ખાવા આવ્યા છે. એનસીભાઈ શાકી હાલો પેલા દાળ પૂરી ખાઈ લઈએ અમદાવાદની. કેવો ટેસ્ટ છે કહું તમને. પહેલાં એક પ્લેટ લીધી છે, પહેલાં ટ્રાય કરીએ, મજા આવશે તો ધરાઈને ખાઈ રહીશું. ભૂખ બહુ લાગી છે, હવાનું કાંઈ ખાધું નથી. અમદાવાદનો ટ્રાફિક ભાઈ એકદમ ચક્કા જામ. મસ્ત મજાનું જમી લીધું, દાળ પૂરી મજા આવી ને. જોવા જ્યુસ પીવે સંધુબા, શું કેવું બરોબર ને. હાલો તો જ્યુસ પી લે અમદાવાદની વાઇફમાં. વાહ મસ્ત છે, પાઇનેપલ છે પણ કહેવાનું લાગ્યું છે, કાંઈ વાંધો નહીં, સહન કરશું. થવા આવ્યા તોય અમારી ગાડી આવી નહીં હજી ભાઈ. કેટલી ગાડીઓ જો આવીને વહી જાય છે. પણ કાંઈ વાંધો નહીં, વહેલા મોડી અમારી ગાડી આવશે એ પાક્કું છે. જવાનું છે એ પાક્કું છે. હવે જોઈએ ક્યારે અમારી ગાડી આવે. 3 વાગ્યાના વાટ જોઈને બેઠા છે, કારણ કે 2-3 કલાક અમે અહીં બેઠા છીએ. પણ કાંઈ વાંધો નહીં, હમણાં ગાડી આવે એટલે બેસી જાય મસ્ત મજાના. એ આખી રાત આરામ કરતા. હેલો ગાઈસ, તો આપણી ગાડી આવી ગઈ છે. જોવો તમે, આપણી ગાડી આવી છે. સંધુબા ગાડી આવી ગઈ હો આપણી. એનસીભાઈ ગાડી આવી ગઈ ને આપણી. હા હાલો તો પેલા ગાડી બેસી જાય, ચોકમાં બનાવી દો. હાલો બેસી જાય. હેલો મિત્રો, તો ફાઇનલી અમારી ગાડી થઈ ગઈ છે હાલતી. જોવો તમે એકવાર, અમારી ગાડી હાલવા મળી છે અને મસ્ત મજાને મેં ટપક ચાલુ કરી દીધી છે. વાહ ભાઈ વાહ, એક નંબર નજારો છે. અમારી છે 3rd એસીમાં છે અમારી ટિકિટ, એટલે મજા આવશે. કંઈ વાંધો નહીં, હાલો હવે સીટ ઉપર જઈને બેસીએ.
જમવા. કેમ એનસીભાઈ મજા આવી જમવાની? જવો તમે આમ જમવાનો તો ઢગલો કરી દીધો. શું કેવું ચંદુબા, જમવાનું કેવું છે ચંદુબા? જમવાનું સારું છે. સારું છે ને? હાલો મિત્રો, ટ્રેનમાં મસ્ત મજાનું જમી લઈ. હેલો મિત્રો, તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. શાક, પૂરી, દહીં, કઢીના લાડવા. વડોદરાથી પાર્સલ આવ્યું હતું, મસ્ત જમવાનું હતું ભાઈ. 170 જણાનું અમારું પાર્સલ આવેલું હતું. બધાને જમવાનું પહોંચાડીને મસ્ત મજાનું અમે જમી લીધું છે. અને હવે આપણે અત્યારે જો કે હાલ સુરત પહોંચ્યા છીએ, તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ જેવો પણ આવ્યો હોય એવો થોડો ઘણો સ્વીકારી લેજો, કારણ કે આજ બરોબર કાંઈ ટાઈમ હતો નહીં સરખો બ્લોગ ઉતારવાનો. એટલા માટે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મળીએ કાલ નવા બ્લોગમાં. આપણે જઈએ છીએ ભાવનગરથી જગન્નાથપુરી. એમાં આપણે અમદાવાદ બસમાં આવ્યા હતા અને અમદાવાદથી આપણી ટ્રેન હતી જે ગાંધીધામથી જાય છે જગન્નાથપુરી. તો આપણે અમદાવાદથી ગાડીમાં ચડી ગયા હતા અને હવે જઈએ છીએ આપણે જગન્નાથપુરી. અત્યારે હાલ પહોંચ્યા છીએ સુરત. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ત્યાં સુધી બધાને જય માતાજી. મળીએ સવારે નવા બ્લોગ.